અમરેલી લેટરકાંડનો વિવાદ ફરી એક વખત ચર્ચાનું કારણ બન્યું છે। પરંતુ જો વાત કરવામાં આવે કે પાલ ગોટી દ્વારા અનેક એવા લોકો છે જે લોકોને પત્ર લખીને પણ ન્યાયની માંગણી કરવામાં આવી હતી, તેમ છતાં પણ કદાચ ભારતીય જનતા પાર્ટીના નેતાના પેટનું પાણી ન હલતું હોય એવું લાગી રહ્યું છે। આજે આ વિષયને લઈને એટલા માટે વાતચીત કરવી છે કારણ કે હમણાં એક વિડીયો સામે આવ્યો હતો જેમાં ભરત સુતરિયા છે, જે અમરેલીના સાંસદ છે, તે પોતાનું જે અત્યારે પક્ષ છે તેની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ ક્યાંક તેમને અમરેલીની જે પાલ ગોટીની જે આ પત્ર છે તે ન દેખાયો હોય એવું લાગી રહ્યું છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાના વિરુદ્ધ થયેલો જે લેટરકાંડ છે એ લેટરકાંડ ક્યાંથી ક્યાં પહોંચી ગયો, કદાચ એના વિશે કોઈને જાણ ન થઈ અને અંતે પાયલ ગોટી દ્વારા લગભગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક એવા લોકો છે જે લોકોને પત્ર લખવામાં આવ્યો હતો। આ પત્ર આપણે આખો ગઈકાલે જોયો પણ હતો કે કઈ રીતે આ પત્રમાં એમને દરેક વાત લખવામાં આવી હતી, ખાસ કરીને અનેક એવી માંગણી પણ કરી છે કે તેમની સાથે શું થયું હતું। અને જો વાત કરવામાં આવે કે આ પત્ર તેમને દ્રૌપદી જે રાષ્ટ્રપતિ છે આપણા દ્રૌપદી મુર્મુ એમનાથી લઈને સંસદના દરેક લોકોને લખવામાં આવ્યું છે અને ખાસ કરીને આની અંદર ભરત સુતરિયાનું પણ નામ છે, પરંતુ તેમ છતાં પણ ક્યાંક ભરતભાઈને કદાચ આ પત્ર જોવાનો સમય ન રહ્યો હોય ને એવું લાગી રહ્યું છે। આવું હું એટલા માટે કહું છું કારણ કે અહીં દરેક સાંસદના નામ લખવામાં આવે છે ને ખાસ કરીને સૌથી પહેલું નામ ભરતભાઈ સુતરિયાનું લખવામાં આવ્યું છે। ક્યાંક પાયલ ગોટીને એવી આશા હશે કે ભરતભાઈ અમરેલીના છે તો મને ન્યાય અપાવશે, પરંતુ ભરતભાઈની પાસે કદાચ આ પત્ર જોવાનો, ન્યાય અપાવવાનો અને લગભગ જે તે માંગણી કરવામાં આવી છે જોવાનો સમય ન હોય ને એવું લાગી રહ્યું છે। કારણ કે ભરતભાઈ અત્યારે પોતાની ઉજવણીમાં એટલા બધા વ્યસ્ત છે કે તેમને બીજા નિવેદનો આપવાનો સમય છે, લોકોના ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવવાનો સમય છે, પરંતુ ક્યાંક પાયલ ગોટી દ્વારા આજે સમગ્ર પત્ર લખવામાં આવ્યો છે જેની અંદર તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। લગભગ 94 થી 95 દિવસ થઈ ગયા, હજી સુધી ન્યાય નથી મળ્યો આ લેટરકાંડની અંદર, એ જોવાનો ક્યાંક તેમની પાસે સમય ન હોય એવું લાગી રહ્યું છે। ફક્ત ભરત સુતરિયા જ નહીં પરંતુ એમની સાથે અનેક એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે જે દરેક લોકોના અહીં નામ લખવામાં આવ્યા છે, તેમ છતાં પણ હજી સુધી કંઈ થયું ન હોય એવું લાગી રહ્યું છે। અહીં હર્ષ સંઘવીનું પણ નામ છે, CR પાટીલનું નામ છે, એ બાદ પરસોત્તમ રૂપાલાનું નામ છે, જેવી કાકડિયાનું નામ છે, મહેશ કસવાલા હોય, હીરાભાઈ સોલંકી હોય, જનક તળાવિયા હોય, તેની સાથે દિલીપભાઈ સંઘાણી હોય, નારણ કાછડિયા હોય, દરેક લોકોને આ પત્ર લખવામાં આવ્યો છે, તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાના પેટનું પાણી ન હલતું હોય એવું લાગી રહ્યું છે। કારણ કે જ્યારથી આ પત્ર સામે આવી ગયો ત્યારથી અનેક એવા કોંગ્રેસના નેતાઓ સાથે નિર્ભય ન્યૂઝ દ્વારા વાતચીત કરવામાં આવી હતી। એ લોકો દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે અમે લોકો હાઈકોર્ટ સુધી તો પહોંચ્યા છે, પરંતુ જો જરૂર પડશે તો અમે લોકો સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે પણ તૈયાર છે। અને આવું નિવેદન કોંગ્રેસના પ્રતાપ દુધાત દ્વારા આપવામાં આવ્યું હતું જ્યારે મેં તેમની સાથે વાતચીત કરી હતી આ પત્રના બાબતે, પરંતુ એ બાદ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પાયલ ગોટી દેખાતી નહીં હોય, ક્યાં તો પછી કદાચ એમના ઉપર જે પટ્ટા મારવામાં આવ્યા હતા એ દરેક વાત દેખાતી ન હોય એવું અહીંયા સાફપણે લાગી રહ્યું છે। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે જે પ્રકારે આજે ભરત સુતરિયાનું નિવેદન સામે આવ્યું છે તે કોઈક ઉજવણીની વાત કરી રહ્યા છે અને ખાસ કરીને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં અમે આ કામ કરીશું, અત્યાર સુધી જે કામ કરતા આવ્યા છે દરેક વાતને લઈને ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, પરંતુ ક્યાંય પણ આ અમરેલી લેટરકાંડની વાત કરવામાં આવી નથી। આ લેટરકાંડ તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને કારણે જ થયો છે, તેમ છતાં પણ જો તમારી પાસે આવા ઉજવણીના સમય હોય અને પાયલ ગોટી દ્વારા તમને પત્ર લખવામાં આવ્યો હોય, તેમ છતાં પણ જો તમારી પાસે આવા નિવેદનોનો સમય ન હોય તો કદાચ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અમરેલીમાં પાછી પડી હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો ભરત સુતરિયાને સાંભળીએ કે તે આ ઉજવણીને લઈને શું કહી રહ્યા છે। આજે ભાજપ કાર્યાલય અમરેલી ખાતે ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ છે। આજે અમારો 46મો સ્થાપના દિવસ છે, 45 વર્ષ પૂર્ણ કર્યા આજે ભાજપે, અને બધાય ગામની અંદર, બધાય બૂથની અંદર, બધાય ઘર ઉપર અમારો ધ્વજ લગાડી અને આજનો સંદેશો આપવાનો છે અને બધાની સાથે રહી આજ રામનવમી છે, કાર્યક્રમ કરવાનો છે, આજે રેલી પણ કાઢવાની છે। બધાય ગામોની અંદર જે સંખ્યા થતી હોય તે સંખ્યા મુજબ અમારે આજે બધી રેલી કાઢવાની છે અને ભાજપ સ્થાપના દિન અને ભાજપ પક્ષે શું કર્યું એ લોકો સુધી વાત પહોંચાડવાની છે અને આગામી દિવસોમાં શું કરવાના છે તે પણ આજે અમે વાત કરવાના છે।
એટલે જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એ પ્રમાણે ખાસ કરીને અત્યારે હાલ સવાલો ઊભા થયા છે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતા ઉપર, ખાસ કરીને સાંસદ ઉપર, ધારાસભ્યો ઉપર, કારણ કે પાયલ ગોટી દ્વારા ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના અનેક એવા ઉચ્ચ હોદ્દા ધરાવતા દરેક લોકોને પત્ર લખવામાં આવ્યો છે કે જેમાં CR પાટીલ આવી ગયા, હર્ષ સંઘવી આવી ગયા, નારણ કાછડિયા આવી ગયા, ધારાસભ્ય જયેશ રાદડિયા આવી ગયા, અનેક એવા લોકોને તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાની હજી સુધી કોઈ જ પ્રતિક્રિયા સામે આવી નથી. એટલે ક્યાંક સવાલો અત્યારે હાલ ભરત સુતરિયા ઉપર પણ એટલા માટે ઊભા થાય છે કે જો તેમની પાસે ઉજવણી કરવાનો સમય હોય તો ક્યાંક તેમને આ પાયલ ગોટી વિશે પણ કંઈક વિચારવું જોઈએ, કારણ કે આ દીકરી અત્યારે ન્યાય માટે વલખા મારી રહી છે, તેમને જે જોઈએ છે તે હજી સુધી મળ્યું નથી. એટલા માટે ક્યાંક સવાલો સાંસદ ભરત સુતરિયા ઉપર પણ ઊભા થઈ રહ્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.